ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. રસોઈ શરૂઆત કરી દીધી છે. મહેમાન આવે છે હવે. જમવામાં શું બનાવ્યું છે? દાળ ફ્રાય છે. થઈને મોમોઝ ખાવાનું મન થયું છે. ગરમ ગરમ મોમોઝ હોય તો મજા આવે એમ કે મોમોઝ આવી ગયા છે. જો એમાં શું શું આવ્યું છે. પેલા તો આ તીખી ચટણી મોમોઝ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. છરી સજાવવાવાળા ભાઈ નીકળ્યા છે ને મોટે મોટે બોલે આખો દી આવું જ રહી, કંઈક પેરિયા નીકળતા જોઈએ. તો આજે છે શનિવાર અને આજે છે ને છોકરાઓને ફૂલ ટાઈમ છે. હમણાંથી 2 શનિવારથી છે ને હાફ ડે નથી હોતો, ફૂલ ડે જ હોય છે. આજ તો આવશે મોડા ને આજ તો અત્યારમાં જેટલું અંધાર્યું છે, વરસાદ બહુ જ અંધાર્યો છે. અને મેં કાલે કીધું હતું કે મારે ગેસ્ટ આવવાના છે, તો એમને ફોન તો કર્યો પણ એમને કહે છે કે જોઈએ વરસાદની આગાહી છે અને અંધાર્યું છે તો આવીએ તો આવીએ, નહીં તો ના આવીએ. તો કે હમણાં ફોન કરું. તો આજ તમે તો ઝડપથી બધું કામે પતાવી દીધું હતું. રસોઈની તૈયારી મેં વહેલા થઈ જાય ને એટલે હવે એ કહે છે જોઈએ વિચારીને પછી કે ફોન કરીએ આવીએ કે ન આવીએ. તો આવશે તો કરશું કાંઈ તો. તમે તો ગુવારને હું સમારીને તો બધું રાખું તો યાર જ રાખું. જો આ પાડશે તો તરત બનાવવા માંડું, નહીંતર અમારી માટે તો આજે વિચાર છે કડદની દાળ બનાવવી છે. શનિવાર છે તો જોઈએ. ફોન આવશે હવે થોડીક વારમાં પછી ખબર. જો ફૂલ કેવા મસ્ત આવ્યા છે, મારા ફેવરિટ છે. મસ્ત છે. અને કેવિનના પપ્પા છે ને આજે ઘરે છે, શનિવાર છે ને, અને એમને ઘરે હોય ને એટલે મારું માથું દુખાડી દે છે ને. તે ખબર છે, રીલ્સ જોઈને એટલી બધી જોવે કે પાછો એમને છે ને વોલ્યુમ ફૂલ જ હોય, એકદમ ફૂલ, જરાય ધીમો ન કરે. એટલે અમને બધાને એની એલર્જી થાય, કેવિનને, મને, જેનીને. પણ એમને છે ને એકદમ ફૂલ વોલ્યુમે જે રીલ્સ જોવા જોઈએ તો ક્યારું ના જોવે છે. એટલે આજે એમના ઘરે હોય ને એટલે પાછું કેવું થાય કે આપણે સાથે રીલ્સ જોવાતી હોય ને તો આપણને ખબર ન પડે કેટલો અવાજ થાય છે ને કેવો અવાજ થાય. બાકી જોતા ન હોય ને ખાલી નકરો રીલ્સનો જે અવાજ આવે ને એ માથું દુખી જાય. જો ક્યારું ના જોવે છે, અત્યારે સાયલેન્ટ થઈ ગયા છે. એ તમારા રીલ્સનો અવાજ કેમ નથી આવતો? હે, રીલ્સનો અવાજ કાં નથી આવતો? કાંઈક બોલો. પાછા અમુક એવી રીલ્સ હોય હસવાની નહીં તો તરત પાછા મારી પાસે લઈને આવે. આ જો ને, આ જોડો ચાલુ જ હોય. જોવો તમે જોવો, કાંઈ વાંધો નહીં. એમને બહુ મજા આવે રીલ્સ જોવાની. આજે જો આરામ છે, આરામ કરો. આજે એમનો નવો લુક છે. આ જો છે ને, આ નવો લુક છે. પેલા હતો આવો, પાછો બદલાઈ નાખ્યો હતો અને પછી પાછું ફરીથી આવ્યું છે. આ હમણાં 2-3 દિવસથી છે ને દાઢી નહોતા કરતા ને તો મને આઈડિયા તો આવી જ ગયો હતો તો આવું કંઈક કરવાનું લાગે છે. પાકું થઈ ગયું. હાલો, ફોન આવશે તો રસોઈ કરશું. ને તમારે માટે ખાલી અડદની દાળ અને રોટલા અને એવું બધું બનાવી નાખશું. વરસાદ આવવાની તૈયારી છે. એમ તો ચાલુ થઈ ગયો ઝીણો તો ગુવારને એવું સમારીને મૂકી દઉં. બધું રસોઈ શરૂઆત કરી દીધી છે. મહેમાન આવે છે હવે. તો ગુવારનું શાક બની ગયું, સૂકી ભાજી બની ગઈ, ભાત બની ગયા, સંભારો બની ગયો. અહીંયા દાળ બફાઈ છે, દાળ ફ્રાય બનાવવાની છે.
અને લોટે બંધાઈ ગયો છે. રોટલી કરશું અને છેલ્લે બધું થઈ જાય એટલે શીરો કરશું, પાપડ કરશું. બસ હવે થોડીક જ વારમાં બધું તૈયાર થઈ જશે. ફટાફટ હું કાર કરવા જ માંડી. જેમ જેમ તૈયાર થાય એમ બારે મૂકતી જાઉં છું. આવે પહેલાં બધું તૈયાર કરી નાખું. વરસાદ અંધાર્યો છે. જો છોકરાને છૂટવાનો ટાઈમ થાય ને વરસાદનું આગમન થઈ જાય છે. જોજો હમણાં છૂટશે ને વરસાદ આવશે. ચાલો જમવા મહેમાન આવી ગયા છે. મારા નણંદ છે બે, કુસુમબેન ને હંસાબેન, અને બેસી ગયા જમવા. જો જમવામાં શું બનાવ્યું છે? દાળ ફ્રાય છે, ભાત, સંભારો, ગુવારનું શાક, બટેટાની સૂકી ભાજી, રોટલી, ગુલાબજાંબુ અને છાશ. તો આવી જાઓ બધા જમવા મહેમાનની સાથે. ચલો જમવા. સાંજ થઈ ગઈ અને જોરદાર વરસાદ ચાલુ છે. સાવ અંધારું છે. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને આવું ઠંડુ વાતાવરણ થયું છે ને તો બધાને મોમોઝ ખાવાનું મન થયું છે. ગરમ મોમોઝ હોય તો મજા આવે એમ કે બધા. તો કેવિનના પપ્પા કહે છે કે આવવું હોય તો સ્કૂટર લઈને, ગાડી લઈને નથી આવું, કે ઢાંકેલી સરસ કોરી કરેલી મૂકેલી છે ને એટલે એ નકામ પાછી બગડે એમ. ઓનલાઈન ઓર્ડર કરી દઈએ આપણે, કહે જોઈએ. આપણે મોમોઝ ખાવા ગયા હતા ને ત્યાંથી તે સ્વિગીમાં કંઈ મંગાવેલી. વરસાદ આવે છે ને બધાને મન છે કે ગરમ મોમોઝ ખાઈ તો મજા આવે. અને મહેમાન તો ગયા પછી બપોરે જ એ મારા નણંદોયા ભાઈ ઓફ થઈ ગયા ને પછી એમાં નણંદને રોટલો ખાવા માટે બોલાવવાના હતા, પણ એમને ત્યાં હતા જ નહીં. અત્યારે આવ્યા એટલે પછી અમે બોલાવ્યા ગયા. હવે પછી બપોરે જમીને અત્યારે તો કાંઈ જમવાનું બનાવવાનું નથી. દાલ ફ્રાય ને એવું બધું પડ્યું છે થોડુંક. અને બહુ મોડા જમ્યા હતા તો ભૂખ નથી. મોમોઝ જોઈએ છે શું સરખું પડે છે, જાય છે કે મંગાવી છે કે કાંઈ નહીં થાય, બેમાંથી કંઈ એવું થાય. દાલ ફ્રાય ગરમ થવા માટે મૂકી દીધી છે અને મોમોઝ મંગાવી લીધા. એક એમના ફ્રેન્ડ સાથે મંગાવ્યા છે, એ બાજુથી જ આવતા હતા તો બધું લેતા આવો તો રહી આવે છે. વરસાદ ચાલુ છે મસ્ત. ગરમ મોમોઝ ખાવાની મજા આવશે. અને આપણે અંજલિમાંથી જ મંગાવ્યા છે, જ્યાં ખાવા ગયા હતા ને આપણે આની પહેલાં, ત્યાંથી. સરસ આવે છે, જોજો હમણાં આવે એટલે બતાવું. અને ત્યાં વેજ હોય છે, ચીઝ હોય છે અને પનીર, 3 જાતના મોમોઝ રાખે છે. આપણે વેજ મંગાવ્યા છે. મોમોઝ આવી ગયા છે. જો એમાં શું આવ્યું છે. પેલા તો આ તીખી ચટણી મોમોઝની ઘણા બધા પેક મોકલા છે. અને આ છે મેયોનીઝ છે. આપણે ફ્રાઈડ અને સ્ટીમ બે મંગાવ્યા છે. આમાં કયા છે જોઈએ. આ ફ્રાઈડ મોમોઝ છે જો. અને હવે આમાં ફ્રાઈડ જ છે. આમાં સ્ટીમ હશે કદાચ. આ સ્ટીમ છે. બે મસ્ત આવે છે. ચાલો બધા મોમોઝ ખાવા. તીખી ચટણી સાથે મજા આવે ખાવાની. મેયોનીઝ પર થાય. આવી જાઓ બધાએ મોમોઝ ખાવા હોય તો. આપણે અંજલિમાંથી જ લાવ્યા છે. આમાં હજી હું એડ્રેસ આપી દઈશ તમને. તેને કોઈને લાવવા હોય ને તો ઓનલાઈન એ મળે છે. હાલો જમી લઈએ. જમીને ફ્રી થઈ ગયા. બધાય સુવાવ્યા ગયા છે અને બધાય રૂમમાં કપડાં સુકવાઈ ગયા. સ્કૂલ ડ્રેસને જેટલું હોય ને એટલું આજે ધોઈ નાખ્યું હોય. અને બહાર તો હજી વરસાદ ચાલુ જ છે. હજી તો બપોરનો ચાલુ થયો છે. કાલે બધાએ સબસ્ક્રાઈબરને કીધું હતું કે વરસાદ આ બાજુ મોકલજો, તો મોકલી દીધો બધાએ. થેન્ક યુ બધાને. ઘણા બધાએ કમેન્ટ કરી છે કે હા એ બાજુ મોકલી દઈશું અમે. તો સારું, ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે છે સન્ડે, પણ કેવિનને બિચારાના નહીં નિરાત હોય, જો વાંચે છે. ટ્યુશન ચાલુ જ હોય.
ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.